અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જાગ્યું તંત્ર. નર્મદા કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું. ઢાંકી વલભીપુર કેનાલમાં ગાબડું પડ્યું હતું. નર્મદા વિભાગે સમારકામ શરૂ કરતા ખેડૂતોને હાશકારો. ટોકરાળા ગામ પાસે પસાર થતી કેનાલની દિવાલ રિપેર કરાઈ. તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્રની ઊંઘ ઉડી છે. જી હા, નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને તંત્ર તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન હતી. ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી. વીટીવી ન્યૂઝે ખેડૂતોની સમસ્યાને સમજીને ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો અને જે અહેવાલ છે એ પ્રસારિત કર્યો અને એ અહેવાલની અસર જોવા મળી રહી છે. આખરે આ નર્મદા કેનાલનું સમારકામ કરવામાં આવ્યું. જે ગાબડું પડ્યું હતું તેનું સમારકામ કરાયું છે. ઢાંકી વલભીપુર કેનાલની આ વાત થઈ રહી છે. આ કેનાલમાં ગાબડું પડ્યું હતું. આખરે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ તેમની આંખ ખુલી, તેમની ઊંઘ ઉડી અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી અને સમારકામ શરૂ થતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે સચિન પીઠવા. સચિન, જણાવશો કે નર્મદા વિભાગની કામગીરીને લઈને વીટીવી ન્યૂઝનો જે અહેવાલ હતો આખરે અધિકારીઓની આંખ ખોલવામાં સફળ નીવડ્યો છે. કામગીરી આખરે કરવામાં આવી. કામગીરી ક્યાં પહોંચી, શું માહિતી? જી, જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા વીટીવી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે નર્મદા કેનાલમાં ઢાંકીથી વલભીપુર જતી મેઇન લાઇનમાં ટોકરાળા પાસે ગાબડું પડ્યું હતું અને ખેડૂતો ચિંતામાં હતા. તેને લઈને વીટીવી દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને વીટીવીના અહેવાલની ધારદાર અસર થઈ અને તંત્ર દ્વારા ગાબડુંનું રિપેરિંગ કામ પણ કરી નાખવામાં આવ્યું છે. જી બિલકુલ સચિન, માહિતી બદલ આભાર.